હવે આપણે આજથી પ્રેક્ટિકલની શરૂઆત કરીશું. પ્રેક્ટિકલ નંબર 1 બરાબર, જેની અંદર આપણે શીખીશું પુષ્પના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ. પ્રાજનનિક ઘટકો એટલે આપણે જોઈ ગયા કે પુષ્પ જે હોય છે એ 4 ચક્રનું બનેલું હોય છે બરાબર, જેની અંદર આપણે જોયું કે સૌથી બહારનું ચક્ર વજ્ર ચક્ર, ત્યાર પછી એની અંદરનું દલ ચક્ર, ત્યાર પછી પુકેસર અને શ્રીકેસર. એમાં આપણે એવું પણ શીખ્યા કે વજ્ર ચક્ર અને દલ ચક્ર જે હોય છે એ પ્રજનનમાં ભાગ નથી લેતા, એટલા માટે આપણે એને સહાયક ચક્ર તરીકે ઓળખ્યા, જ્યારે પુકેસર અને શ્રીકેસરને આપણે પ્રજનન ચક્ર તરીકે ઓળખ્યા. તો અહીં જે પ્રેક્ટિકલ છે એમાં લખ્યું છે કે પુષ્પોના પ્રાજનનિક ઘટકોનો અભ્યાસ, એટલે આપણે વજ્ર ચક્ર અને દલ ચક્ર વિશે નહીં પણ પુકેસર અને શ્રીકેસર વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે બરાબર. તો સૌપ્રથમ આ પ્રેક્ટિકલની અંદર જેટલી પણ ટર્મિનોલોજી આવે છે એના વિશે આપણે 1 બાય 1 પહેલાં સમજી લઈશું. ત્યાર પછી હું તમને અમુક પુષ્પના નમૂનાની અંદર એ પુષ્પના જે 4 ચક્ર હશે એને બતાવીશ, અને ત્યાર પછી આપણે એની અંદર પુકેસર અને શ્રીકેસરમાં જે પણ કંઈ ટર્મિનોલોજી મેચ થતી હશે એના વિશે આપણે આઈડેન્ટિફાઈ કરશું બરાબર. ચલો, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ પુકેસરની અંદર. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર નર પ્રજનન તરીકે જે પુકેસર હોય છે એ પુકેસરમાં ઘણી બધી વિવિધતા હોય છે. કોઈ પુષ્પની અંદર પુકેસરો એક હોય છે તો કોઈ પુષ્પની અંદર પુકેસરોની સંખ્યા ઘણી બધી હોય છે. જો ઘણી બધી હોય તો પાછા પ્રશ્ન ઊભા થાય કે કઈ રીતે જોડાયેલા હશે, કારણ કે આપણે જાણીએ છીએ કે પુકેસર 3 ભાગોનું બનેલું હોય છે, જેમાં સૌથી ઉપરનો ભાગ પરાગાશય, નીચેનો ભાગ તંતુ અને એ બેને જોડતો ભાગ યોજી બરાબર. તો તંતુની લંબાઈ કોઈ પુષ્પમાં અલગ અલગ હશે, પરાગાશયની રચના અલગ હશે, કોઈકમાં પરાગાશયો જોડાયેલા હશે, કોઈકમાં તંતુઓ જોડાયેલા હશે. તો એના આધારે પુકેસરની અંદર જેટલી પણ ટર્મિનોલોજી પડે છે એના વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ પુકેસરની અંદર આપણે જોઈએ છે સંલગ્નતા. તો સંલગ્નતા એટલે શું? જોડાવ બરાબર. તો એની અંદર આપણે જોઈએ છીએ કે પુકેસરોની 2 પોસિબિલિટી, ક્યાં તો પુકેસરો મુક્ત હશે, ક્યાં તો યુક્ત હશે. અને આપણે શીખી ગયા છે કે મુક્ત અને યુક્ત એટલે શું? તો જો પુકેસરો એકબીજા સાથે છૂટા છૂટા હશે, જોડાયા વગરના, ત્યારે આપણે એને મુક્ત પુકેસરીય કહીશું, અને જો પુકેસરો એકબીજા સાથે જોડાયેલા હશે તો આપણે એને યુક્ત પુકેસર તરીકે ઓળખીશું બરાબર. પણ યુક્તમાં બી પાછી ઘણી બધી પેટર્ન હશે કે જોડાયા છે તો કઈ રીતે પુકેસરો એકબીજા સાથે જોડાયા છે. તો એના આધારે 3 પ્રકાર આપણે જોઈએ છીએ: લહરદાર એટલે કે લચકદાર પરાગાશય, સમપરાગ પરાગાશય અને ગુચ્છાદાર એટલે કે જોડાયેલા પરાગાશય બરાબર. તો સૌપ્રથમ લહરદાર એટલે કે લચકદાર પરાગાશય એટલે શું? તો એની અંદર શું હશે? પુકેસરના ધારો કે 3 ભાગો હોય, પરાગાશય અને તંતુ અને વચ્ચેનો યોજી. તો શું થશે? 2 પુકેસરો હશે તો 2 પુકેસરના પરાગાશયો જોડાયેલા હશે, પરાગાશયો જોડાયેલા હશે પણ નીચેના જે તંતુ હશે ને એ બંને પુકેસરના એકબીજાથી છૂટા હશે. એટલે તંતુઓ નહીં જોડાયા હોય પણ બધા પુકેસરોના પરાગાશય એકબીજા સાથે જોડાયેલા હશે. જો એ પેટર્નમાં હશે તો આપણે એને લહરદાર એટલે કે લચકદાર પરાગાશય તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ તરીકે સૂર્યમુખીના પુષ્પની અંદર તમે પુકેસરને ઓબ્ઝર્વ કરજો, એના પરાગાશયો બધા એકબીજા સાથે જોડાયેલા હશે પણ તંતુઓ છૂટા હશે. આપણે અહીં પ્રેક્ટિકલની બુકમાં જોઈએ જ છે લહરદાર પ્રકારનો બરાબર. તેની અંદર તમે જોજો કે પરાગાશય જે છે ને ઉપરની સાઈડ બધા જોડાયેલા છે પણ તંતુ એકબીજાથી બધા છૂટા છૂટા હશે બરાબર. ચલો, ત્યાર પછી આપણે બીજી પેટર્ન જોઈએ, સમપરાગ પરાગાશય. સમપરાગ પરાગાશય એટલે પુકેસરના તંતુઓ એની લંબાઈને અનુસરીને એ પરાગાશય સાથે જોડાયેલા હશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં આપણે જોઈ શકીએ છીએ સમપરાગ પરાગાશય બરાબર. તો તમે અહીં જોઈ શકો છો કે પરાગાશય જેવા હશે એના આધારે પુકેસરના તંતુ એકબીજા સાથે જોડાયેલા હશે. આ જો બધા પરાગાશય એકબીજા સાથે જોડાયેલા દર્શાવ્યા છે બરાબર. એટલે એની લંબાઈને અનુસરીને લંબાઈને આધારે નક્કી થશે કે કયા ભાગો એની અંદર જોડાશે બરાબર. ત્યાર પછી આપણે ત્રીજો ભાગ જોઈએ છે ગુચ્છાદાર એટલે કે જોડાયેલા પરાગાશય. તો એની અંદર આ પહેલું જે આપણે જોયું લહરદાર એનાથી રિવર્સ ઊંડું. શું ઊંડું? તો એની અંદર પરાગાશયો છૂટા હશે અને પુકેસરના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા જોવા મળશે બરાબર. એની અંદર તમે જોઈ શકો છો અહીં આપણે જોયું કે પરાગાશયો જોડાયેલા એટલે કે પરાગાશયો યુક્ત અને પુકેસરના તંતુઓ મુક્ત. જ્યારે અહીં આગળ ઊંડું પરાગાશયો મુક્ત હશે અને પુકેસરના તંતુઓ નીચેથી એકબીજા સાથે જોડાયેલા હશે. અને એમાં બી ફરી પાછા 3 પેટા પ્રકાર પડે છે. કયા? એકગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી બરાબર. તો એકગુચ્છીના એક્ઝામ્પલમાં આપણે જોઈએ છે જાસૂદ બરાબર. તો એકગુચ્છી એટલે શું? તો એની અંદર પુકેસરો પુષ્પમાં ઘણા બધા હશે અને જે બધા પુકેસરો હશે એના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા હશે પણ પરાગાશયો છૂટા છૂટા હશે.
પણ એ જે તંતુ એકબીજા સાથે જોડાયેલા હોય ને એ જોડાઈને માત્ર એક જ ગુચ્છ બનાવે, એટલે એક જ ગ્રુપ બનાવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે અહીં તમે જોઈ શકો છો એક ગુચ્છી, બરાબર. તો એક ગુચ્છીની અંદર માત્ર આ તંતુઓ જો તમે નીચેથી કેવા જોડાયેલા છે, પરાગાશય બધા છૂટા મુક્ત છે ઉપરની સાઈડથી, પણ તંતુઓ બધા નીચેથી એકબીજા સાથે જોડાયેલા છે ને એક આખું ગુચ્છ બનાવ્યું છે, તો એને આપણે કહીશું એક ગુચ્છી પુકેસર, બરાબર. ત્યાર પછી દ્વિગુચ્છી, જે આપણે વટાણામાં જોઈએ છીએ. તો દ્વિગુચ્છી એટલે એની અંદર પણ તંતુઓ જ જોડાયેલા હશે, પણ તંતુઓ જે જોડાયેલા હશે ને એ ગ્રુપ બનાવ્યા હશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અહીં જોઈ શકો છો બધાના પરાગાશય છૂટા છે, પણ અહીં જે તંતુઓ ભેગા થયા ને એ લોકોનું એક ગ્રુપ બન્યું અને અહીં આગળ એક બીજું ગ્રુપ બન્યું, બરાબર. તો આ રીતે ધારો કે 10 પરાગાશય હોય, 10 પુકેસર હોય પુષ્પની અંદર, તો 10 માંથી 5 પુકેસરના તંતુઓ જોડાઈને એક ગ્રુપ બનાવે અને બાકીના બીજા 5 પુકેસરના તંતુઓ જોડાઈને બીજું ગ્રુપ બનાવે. પણ બધાના પરાગાશય તો મુક્ત જ હશે, છૂટા છૂટા, 10ના પરાગાશય બધા એકબીજાથી છૂટા હશે, પણ 5ના તંતુઓ જોડાયેલા હશે અને બીજા 5ના તંતુઓ જોડાઈને બે ગ્રુપ બનાવે, ત્યારે આપણે એને દ્વિગુચ્છી પ્રકારનું કહી શકીએ છીએ, જેમ કે આપણે વટાણાના પુષ્પની અંદર એવું જોઈએ છીએ, બરાબર. ત્યાર પછી છે બહુગુચ્છી, લીંબુના ફ્લાવરની અંદર જોવા મળે. તો એની અંદર પણ સેમ એવું જ કે પરાગાશયો બધા છૂટા છૂટા હશે. ધારો કે 10 પુકેસર હોય પુષ્પની અંદર, તો તેમાંથી 3 પુકેસરના તંતુઓ જોડાઈને એક ગ્રુપ બનાવશે, બીજા 3 પુકેસરના તંતુઓ જોડાઈને બીજું ગ્રુપ બનાવશે અને બીજા 4 પુકેસરના તંતુઓ જોડાઈને ત્રીજું ગ્રુપ બનાવશે. પણ પરાગાશયો બધા છૂટા છૂટા હશે, પરાગાશયો 10 મુક્ત જ હશે. તો આ રીતે તંતુઓ જોડાઈને જો 3 ગ્રુપ બનાવે ત્યારે આપણે એને બહુગુચ્છી કહીએ. 3 જ ગ્રુપ એવું નહીં, 2 થી વધારે ગ્રુપ પડે ને એટલે એને બહુગુચ્છીમાં ઇન્વોલ્વ કરવામાં આવે, બરાબર. તો આ રીતે આપણે એક ગુચ્છી એટલે એક ગ્રુપ, તંતુઓ જોડાઈને એક ગ્રુપ બનાવે, તંતુઓ જોડાય, હા, પરાગાશય નથી જોડાતા, ધ્યાનમાં રાખજો, આખું પુકેસર નથી જોડાતું, પુકેસરના માત્ર તંતુઓ જોડાય છે. કેમ કે ગુચ્છાદાર પ્રકારનું છે. અને જો લહરદાર પ્રકારનું આવે તો પરાગાશય જોડાશે, તંતુઓ જોડાશે નહીં, બરાબર. તો એક ગુચ્છીમાં તંતુઓ જોડાઈને એક ગ્રુપ બનાવશે, દ્વિગુચ્છીમાં તંતુઓ જોડાઈને પુકેસરના બે ગ્રુપ બનાવશે અને બહુગુચ્છીમાં 2 કે 2 થી વધુ જો ગ્રુપ બનાવે તંતુઓ જોડાઈને તો આપણે એને બહુગુચ્છીમાં લઈ શકીએ છીએ, બરાબર. તો આ પુકેસરોનું જોડાણ એકબીજા સાથેનું, એ જોડાણના આધારે આપણે મુખ્યત્વે 3 પ્રકારો જોયા: લહરદાર, સમપરાગ અને ગુચ્છાદાર. અને ગુચ્છાદારના ફરી પાછા 3 પ્રકારો જોયા: એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, બરાબર. અહીં એક્ઝામ્પલ યાદ રાખજો કે લહરદારમાં સૂર્યમુખી, સમપરાગમાં કોળું અને એક ગુચ્છીમાં જાસૂદ, દ્વિગુચ્છીમાં વટાણા અને બહુગુચ્છીમાં લીંબુ, બરાબર. ચલો અહીં તમે જોજો બહુગુચ્છીની આકૃતિ પણ આપી છે કે તમે જુઓ કે પરાગાશયો બધા ઉપરથી છૂટા છૂટા છે, પણ એના જે આ તંતુઓ જે છે ને એ નીચેથી જોડાઈને 1 2 3 4 5 ગ્રુપ બનાવે છે, બરાબર. તો તંતુઓ જોડાઈને 5 ગ્રુપ બનાવે છે, પણ 5 ગ્રુપના પરાગાશય બધા એકબીજાથી છૂટા છે, બરાબર. તો આ રીતે આપણે સંલગ્નતાને જોઈ શકીએ છીએ. સંલગ્નતાનો મિનિંગ શું થાય? જોડાવું. કોનું જોડાવું? તો પુકેસરના ભાગોનું પરસ્પર એકબીજા સાથે જોડાવું, બરાબર. એટલે કે પુકેસર જે 2-3 ભાગોનું બનેલું હોય, પરાગાશય તંતુ અને એ બેને કનેક્ટ કરતું યોજી, તો બધા પુકેસરમાં ભાગો જોવા મળશે. તે ભાગો એકબીજા સાથે કઈ રીતે સંલગ્ન થયેલા છે, કઈ રીતે જોડાયેલા છે, એના આધારે આપણે પ્રકારો જોયા. ત્યાર પછી આપણે બીજો શબ્દ જોઈશું, અભિલગ્નતા. તો અભિલગ્નતા એટલે શું? અભિલગ્નનો મિનિંગ પણ એવું થાય કે જોડાવું, પણ આની અંદર આપણે પુકેસરનું જ પુકેસર સાથે જોડાવાની ઘટના જોઈએ. જ્યારે આની અંદર પુકેસરના ચક્રનું કોઈ બીજા ચક્ર સાથે જોડાવાનું, જેમ કે પુષ્પમાં તમને કીધું કે 4 ચક્રનું બનેલું છે: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. તો સંલગ્નતામાં આપણે શું જોયું? પુકેસરનું પુકેસર સાથેનું જોડાણ જોયું. જ્યારે અભિલગ્નતામાં આપણે શું જોયું? પુકેસરનું અન્ય ચક્ર એટલે કોનું? દલપત્ર સાથેનું જોડાણ આપણે જોઈશું, બરાબર. આપણે જે ચેપ્ટર શીખ્યા એમ ઓલરેડી આપણે ડિટેલમાં શીખી જ ગયા છે, આપણે ફેમિલીમાં પણ શીખ્યા છે, બરાબર. એ જ વસ્તુ અહીં રિપીટ થાય છે. તો અભિલગ્નતામાં 2 પ્રકારો છે: દલ લગ્ન પ્રકારના પુકેસરો હોઈ શકે અને પરિપુષ્પ લગ્ન પ્રકારના પુકેસરો હોઈ શકે. તો આ બેમાં ડિફરન્સ શું છે? તો દલ લગ્ન પુકેસર એટલે જે પુકેસર હશે ને, માની લો કે દલપત્ર એટલે કે બધી પુષ્પની પાંખડીઓ હશે, તો એ દલપત્રની સાથે પુકેસર પણ આમ જોડાયેલું હશે, કનેક્ટેડ હશે, બરાબર. તો જો પુકેસર દલપત્ર સાથે જોડાયેલું હશે ત્યારે આપણે એને દલ લગ્ન પુકેસર તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ તરીકે સૂર્યમુખી અને ધતુરાની અંદર એ વસ્તુ જોવા મળે છે. એ જ રીતે આપણે એવું પણ શીખ્યા કે ઘણા બધા પુષ્પ એવા હોય છે કે જેમાં વજ્રપત્ર અને દલપત્ર નથી જોવા મળતા, એને આપણે આઈડેન્ટિફાઈ ના કરી શકીએ, પણ વજ્રપત્ર અને દલપત્ર બે ભેગા થઈને એક જ સંયુક્ત રચના બને
અને એ પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રને આપણે છૂટું ના કરી શકીએ કે આ વજ્રપત્ર છે કે આ દલપત્ર, બે ભેગું થઈને એક રચના બનેલી હોય. એ રચનાને આપણે પરિપુષ્પ તરીકે ઓળખીએ છીએ. એટલે પુષ્પમાં બે પેટર્ન હોઈ શકે, ક્યાં તો વજ્રપત્ર અને દલપત્ર હોઈ શકે, ક્યાં તો એના બદલામાં બે ભેગા થઈને બનેલી એક રચના પરિપુષ્પ હોઈ શકે. બરાબર. અને જો પરિપુષ્પ હશે ને તો તેમાં આપણે ક્યારેય છૂટું છૂટું વજ્રપત્ર અને દલપત્ર એવું કહી શકતા નથી. વજ્રપત્ર અને દલપત્ર બે ભેગા થઈને બનેલી સંયુક્ત રચનાને આપણે પરિપુષ્પ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે પુષ્પમાં અમુકમાં વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર જોવા મળશે, જ્યારે અમુક પુષ્પમાં પરિપુષ્પ, પુકેસર અને સ્ત્રીકેસર જોવા મળશે. જેમ કે લીલીનું ફ્લાવર, જેને આપણે ક્રાઇનમ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. વ્હાઇટ કલરનું આપણે જનરલી માથામાં પહેલાના જમાનામાં પેલી રાઉન્ડ કલરની જે વેણી નાખતા ને એમાં આપણે વ્હાઇટ કલરનું મોટું ફ્લાવર યુઝ કરતા, જેમાંથી પુકેસરો મોટા મોટા ગ્રીન કલરના બહાર નીકળી આવે અને યલો કલરના પરાગાશય હોય. બરાબર. તો એ જે પુષ્પ છે લીલી, ક્રાઇનમ, બરાબર, એની અંદર તમે જોજો પર્ટિક્યુલર જાસૂદમાં ને એમાં કેમ આપણને વજ્રપત્ર અને દલપત્ર સ્પષ્ટપણે ખબર પડી જાય, એમ લીલીના પુષ્પમાં આપણને વજ્રપત્ર અને દલપત્ર ખબર પડતું નથી. બંને ભેગું થઈને એક જ રચના બનેલી હોય, ત્યારે એની અંદર આપણે એને પરિપુષ્પ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો જો પુકેસરો એની અંદર એ પરિપુષ્પની સાથે જોડાયેલા હોય તો આપણે એને પરિપુષ્પ લગ્ન કહીશું, અને દલપત્રની સાથે જોડાયેલા હશે તો આપણે એને દલ લગ્ન પુકેસર તરીકે ઓળખીશું. બરાબર. આના એક્ઝામ્પલમાં સૂર્યમુખી અને ધતુરો, અને આના એક્ઝામ્પલમાં લીલી છે. હવે આપણે પ્રેક્ટિકલ બુકમાં જો આકૃતિ જોઈએ તો તમને આપી જ દીધું છે, તમે જોઈ શકો છો કે આ તમને દલપત્ર દર્શાવ્યા છે 4. એ દલપત્રની વચ્ચે બે પુકેસરો દર્શાવ્યા છે, પણ તમે જોઈ શકો છો કે પુકેસરો કેવી રીતે દલપત્રની સાથે જ જોડાયેલા જોવા મળે છે. તો આવી રીતે પુકેસરો દલપત્ર સાથે જોડાયેલા છે, અને દલપત્રની જગ્યાએ પરિપુષ્પ હોય ને તો પણ એ જ ટાઈપની રચના હોય છે. એટલે બંનેની આકૃતિ એકમાં જ બતાવી દીધી છે. કેમ? ક્યાં તો દલપત્ર હશે, ક્યાં તો દલપત્ર જેવા પરિપુષ્પ હશે, જેમાં વજ્રપત્ર પણ ઇન્વોલ્વ હશે. બરાબર. તો આ રીતે પાંખડીઓની સાથે જો પુકેસરો કનેક્ટેડ હશે તો આપણે એને દલપત્ર સાથે જોડાયેલા હશે તો દલ લગ્ન પુકેસર કહીશું, અને પરિપુષ્પ સાથે જોડાયેલા હશે તો આપણે એને પરિપુષ્પ લગ્ન પુકેસર તરીકે ઓળખીશું. બરાબર. ચલો હવે ત્રીજી આપણે ટર્મિનોલોજી જોઈએ છે, પુકેસર તંતુનું પરાગાશય સાથેનું જોડાણ. ફરી પાછી રિપીટ કરું છું, સંલગ્નતામાં પુકેસરનું પુકેસર સાથેનું જોડાણ, અભિલગ્નતામાં પુકેસરનું દલપત્ર કે પરિપુષ્પ સાથેનું જોડાણ, અને આની અંદર પુકેસરના હવે જે બે ભાગો છે પરાગાશય અને એને નીચે તંતુ, તો એ બે એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય, એટલે કે પુકેસરના તંતુઓ પરાગાશયના કયા ભાગેથી જોડાયેલા હોય છે એના આધારે એના મુખ્યત્વે 4 પ્રકારો પડે છે: તલલગ્ન, અભિલગ્ન, પૃષ્ઠલગ્ન અને મધ્યડોલી. બરાબર. તો તલલગ્નની અંદર આપણે જોઈએ છીએ કે તમે જોઈ શકો છો કે આ જે આખું પુકેસરની રચના છે એમાં પરાગાશય જે છે ને એ પરાગાશયના તલ ભાગે એટલે નીચેના ભાગેથી તંતુ નીકળ્યું છે. એટલે તંતુ જ્યારે પરાગાશયના ભાગેથી જોડાય તો એ પરાગાશયનો તલ ભાગ હતો, એટલા માટે એને આપણે તલલગ્ન પુકેસર તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે રાઈના પુષ્પમાં આ રીતનું જોવા મળે. બરાબર. ત્યાર પછી બીજું છે અભિલગ્ન પુકેસર. તો અભિલગ્ન પુકેસરમાં તમે જોઈ શકો છો કે આ જે બે પરાગાશય આપ્યા છે એ પરાગાશયની આખી લંબાઈ એને પાછળની સાઈડથી પુકેસર તંતુ આખું કવર કરે છે. એટલે પરાગાશય જેટલી લંબાઈ ધરાવતા હશે ને એ બધી જ લંબાઈ સાથે પુકેસરના તંતુઓ પણ જોડાયેલા હશે. એટલે પુકેસર તંતુ પૂરેપૂરું પરાગાશયને જો કનેક્ટ થાય છે. તો આ રીતે જે પુકેસરના તંતુ ઉપર જ જો પરાગાશય બેઠા પૂરેપૂરા જોડાયેલા હોય તો આપણે એને અભિલગ્ન તરીકે ઓળખીએ છીએ. બરાબર. એની આકૃતિ પણ અહીં દર્શાવી જ છે. તો આ અભિલગ્ન, જેના એક્ઝામ્પલ છે સોનચંપો અને પીળો ચંપો. બરાબર. ત્યાર પછી છે પૃષ્ઠલગ્ન. તો પૃષ્ઠલગ્ન એટલે પૃષ્ઠ એટલે આપણને ખબર છે કે પાછળનો ભાગ. બરાબર. તો તમે અહીં જોઈ શકો છો કે આ જે પરાગાશય આપ્યું છે એ પરાગાશયના પાછળના ભાગેથી તંતુ નીકળ્યું છે. એટલે તંતુ જ્યાં જોડાયું છે ને એ પરાગાશયનો પાછળનો ભાગ છે, પૃષ્ઠ ભાગ છે. એટલા માટે એને આપણે પૃષ્ઠલગ્ન તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ તરીકે કૃષ્ણકમળ. બરાબર. ત્યાર પછી મધ્યડોલી. મધ્ય શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે પુકેસરના તંતુ હશે ને એ પરાગાશયના મધ્ય ભાગેથી જોડાયેલું હશે. તો તમે અહીં જોઈ શકો છો કે આ જે પરાગાશય છે એ પરાગાશયના બંને કિનારી મુક્ત છે, છુટ્ટી છે, અને પરાગાશયનો જે સેન્ટરનો ભાગ છે વચ્ચેનો એ વચ્ચેના ભાગેથી અહીં પુકેસરના તંતુ નીકળેલા આપણને જોવા મળે છે. બરાબર. તો એ વચ્ચેથી જોડાયેલા હોવાથી એને મધ્યડોલી પ્રકારનું કહીશું. જેમ કે ગ્રામીની કુંડની વનસ્પતિ. ગ્રામીની કુંડની વનસ્પતિ એટલે મકાઈને એની અંદર આપણે જોઈ શકીએ છીએ. બરાબર. જેને આપણે પોએસી પણ કહીએ. ગ્રામીની કુંડનું બીજું નામ છે પોએસી, એ પણ ધ્યાનમાં લઈ લેજો. ચલો. તો આ રીતે
પુકેસરના તંતુનું પુકેસરના પરાગાશય સાથેનું જોડાણ જે સ્થાનેથી થાય છે એ સ્થાનના આધારે આપણે 4 ટર્મિનોલોજી પાડી. કઈ? તલલગ્ન, અભિલગ્ન, પૃષ્ઠલગ્ન અને મધ્યલગ્ન. બરાબર? ચલો. ત્યાર પછી આપણે જોઈશું સ્ફોટનની બાદ. એટલે કે આપણે જાણીએ છીએ કે પરાગાશયની અંદર ભવિષ્યમાં પરાગરજો બનવાની છે. બરાબર? પછી એ પરાગરજ જેવી પરિપક્વ થઈ જશે એટલે પરાગરજ પરાગાશયમાંથી બહાર તો નીકળશે ને, પણ બહાર ક્યારે નીકળી શકે? જ્યારે પરાગાશયનું સ્ફોટન થાય એટલે કે પરાગાશય ફાટે તો એની અંદરથી પરાગરજ બહાર નીકળશે. તો એ પરાગાશયનું જે સ્ફોટન થવાની જે ઘટના છે એના આધારે પણ પાછા 2 પ્રકારો આપ્યા છે. એકચ્યુઅલમાં ખરેખર 4 પ્રકાર હોય છે. બરાબર? આપણે નીટની જ્યારે પ્રિપેરેશન કરશું કરી છે, આપણે નીટમાં આ ચેપ્ટર ઓલરેડી ચાલી ગયું છે અને નીટની અંદર ઓલરેડી આપણે આ ટોપિક શીખી ગયા છે કે પરાગાશયનું જે સ્ફોટન થાય છે એ સ્ફોટન 4 રીતે થાય છે. બરાબર? પણ આપણા પ્રેક્ટિકલની અંદર બેચ પેટર્ન આપી છે એટલે આપણે પણ બેચ પેટર્ન જોઈશું. બરાબર? તો પરાગાશયનું જે સ્ફોટન થાય છે એ 2 રીતે થાય છે. પહેલું, છિદ્રો દ્વારા, જેમાં રીંગણ અને બટેટાનો ઇન્વોલ્વ થાય. તો જોજો, છિદ્રો દ્વારા એટલે તમે જોઈ શકો છો કે પરાગાશયનો જે અગ્રભાગ છે ને, ટોચનો ભાગ, એ ટોચના ભાગે 2 છિદ્રો પડે છે. એટલે પહેલું પરાગાશયના અગ્રભાગે છિદ્ર પડે અને બીજું પરાગાશયમાં પણ અગ્રભાગે છિદ્ર પડે અને એ જે છિદ્ર પડે એના દ્વારા પછી ભવિષ્યમાં પરાગરજ પુખ્ત રહીને બહાર નીકળશે. એટલે એ છિદ્રની રચના પડે છે અને છિદ્ર દ્વારા પરાગરજ બહાર નીકળે છે. એટલા માટે એને આપણે છિદ્ર દ્વારા સ્ફોટન એવું કહીશું. બરાબર? જેમાં રીંગણ અને બટેટાનો સમાવેશ થાય છે. ત્યાર પછી ઊભી ફાટ દ્વારા. ઊભી ફાટ દ્વારા એટલે તમે જોઈ શકો છો કે આ જે પરાગાશય છે એ પરાગાશયની અંદર ઊભી ફાટનું નિર્માણ થાય છે. એટલે ઊભી રીતે આમ પરાગાશય ફાટશે અને એ ઊભી રીતે પરાગાશય ફાટશે અને પછી પરાગરજ બહાર પડશે તો એને ઊભી ફાટ દ્વારા સ્ફોટન એવું આપણે કહી શકીએ. જેમાં જાસૂદ અને કપાસ એ બેની અંદર આપણે એવું જોઈએ છીએ. કપાસ માટે આપણને બહુ ઇઝીલી જોવા મળે છે. કપાસમાં તમે જોજો કે તમે કપાસની જ્યારે ખેતી જોઈ હશે ને તો દૂરથી જ આપણને જે કોટન નીકળે ને અંદરથી કપાસ, બરાબર, ને ત્યાં જ આપણને ખબર પડી જશે કે એ લોકો બધા ઊભી ફાટ દ્વારા નીકળે ને તેની બહારથી બધા મૃ નીકળી આવેલા આપણે જોઈએ છીએ. બરાબર? તે ઊભી રીતનું સ્ફોટન આપણે કહી શકીએ છીએ. ચલો, અહીં આગળ પુકેસર વિશેનું આપણે જોયું કે પ્રાજનનિક ઘટકો જોવાના છે અને પ્રાજનનિક ઘટકોમાં 2 આવશે, પુકેસર અને સ્ત્રીકેસર. તો નર પ્રજનન તરીકે પુકેસર જે હતું તેની અંદર આ 4 ટોપિક જોવા મળે છે: સંલગ્નતા, અભિલગ્નતા, પુકેસર તંતુનું પરાગાશય સાથેનું જોડાણ અને સ્ફોટનની ભાત. અહીં આપણે નર પ્રજનન પુકેસર વિશેનું પૂરું થાય છે. હવે જે આપણે શીખીશું 5મા ઘટકથી એ છે સ્ત્રીકેસરના આધારે. બરાબર? એટલે હવે આપણે માદા પ્રજનન તરીકે સ્ત્રીકેસર લઈએ છીએ અને સ્ત્રીકેસરમાં કયા પોઈન્ટ જોવા મળે એના વિશે જોઈએ. તો સ્ત્રીકેસરમાં સૌપ્રથમ પહેલું જ બીજાશયના સ્થાનના આધારે. હવે આપણે ઓલરેડી એ થિયરી શીખી જ ગયા છે કે બીજાશયના સ્થાનના આધારે એટલે કયું? તો તમે હંમેશા યાદ રાખજો, પુષ્પ અને બીજાશય છે ને એકબીજાથી વિરુદ્ધ હોય. સૌપ્રથમ પહેલાં મેં તમને કીધું એમ શબ્દ યાદ રાખવાના કે બીજાશય માટે કયા 3 શબ્દ યુઝ થાય? ઉદ્ધસ્થ, અધસ્થ અને અર્ધ અધસ્થ. એ જ રીતે પુષ્પ માટે કયા શબ્દ યુઝ થાય? ઉપરી જાય, અધો જાય અને પરી જાય. અને એકબીજાના વિરુદ્ધ હોય. ધેટ મીન્સ કે જો બીજાશય ઉદ્ધસ્થ તો પુષ્પ અધો જાય, જો બીજાશય અધસ્થ તો પુષ્પ ઉપરી જાય અને જો બીજાશય અર્ધ અધસ્થ તો પુષ્પ પરી જાય, એટલે સેન્ટરમાં. બરાબર? તો એના પ્રકાર આપણે કઈ રીતે શીખેલા? હવે ઉપરી જાય પુષ્પ, ધેટ મીન્સ કે પુષ્પ ઉપર. હવે પુષ્પ બનેલું શેનું હોય? 4 ચક્રો: વજ્રપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર. અને બીજાશય ક્યાં જોવા મળે? સ્ત્રીકેસરના નીચેના ભાગે. તો આપણે બીજાશયનું સ્થાન અને એ સિવાયના બીજા 3 ચક્ર વજ્રપત્ર, દલપત્ર, પુકેસર એ ક્યાંથી નીકળે, બીજાશયની ઉપરથી નીચેથી, એ વસ્તુને આપણે પુષ્પની અંદર ઓબ્ઝર્વ કરવાનું. તો જોવાનું, જે પુષ્પને આપણે એમ ખોલીએ અને જોઈએ ધ્યાનથી કે પુષ્પાસન હશે તો પુષ્પાસન ઉપરથી આવી રીતે બીજાશય નીકળેલું હશે. બીજાશય, પછી પરાગવાહિની ને પછી પરાગાસન. તો પુષ્પાસન ઉપરથી અહીં બીજાશય નીકળેલું હશે. બરાબર? તો એ બીજાશય હશે અને એની નીચેના ભાગેથી સ્ત્રીકેસર, દલપત્ર અને વજ્રપત્ર એ બાકીના 3 ચક્ર જો બીજાશયની નીચેથી નીકળ્યા હશે ને તો એનો મતલબ કે બીજાશય ઉદ્ધસ્થ, બીજાશય ઉપર રહી ગયું, બાકીના 3 ચક્ર નીચે રહી ગયા. એટલે બીજાશય ઉદ્ધસ્થ અને પુષ્પ અધો જાય છે એવું આપણે કહી શકીએ. એટલે કયું? આ થશે ત્રીજા નંબરનું. જો બીજાશય ઉપર અને બીજાશયના નીચેના સ્થાનેથી દલપત્ર, વજ્રપત્ર અને સ્ત્રીકેસર નીકળે તો બીજાશય ઉદ્ધસ્થ અને પુષ્પ અધો જાય. એ જ રીતે જો બીજાશય નીચે રહી જાય અને બીજાશયના ઉપરના ભાગેથી વજ્રપત્ર, દલપત્ર અને સ્ત્રીકેસર નીકળશે, પુકેસર નીકળશે
તો બીજાશય નીચે રહી ગયું અને 3 ચક્ર ઉપર રહી ગયા. ધેટ મીન્સ કે બીજાશય અધસ્થ અને પુષ્પ ઉપરી જાય કહેવાશે. એટલે આ રીતે પહેલી પેટર્ન. એ જ રીતે પુષ્પાસન ઉપર જો આ બીજાશય હશે અને બીજાશયના વચ્ચેના ભાગેથી એક્ઝેક્ટ પુકેસર, દલપત્ર અને વજ્રપત્ર નીકળ્યા હશે તો બીજાશયનો પણ સેન્ટરનો ભાગ અને બાકીના 3 ચક્ર નીકળવાનો ભાગ પણ સેન્ટર. એટલા માટે એ કન્ડિશનમાં આપણે બીજાશયને અર્ધ-અધસ્થ કહીશું. કેમ? બીજાશયના અડધા ભાગેથી 3 ચક્રો નીકળે છે. એટલે બીજાશય અર્ધ-અધસ્થ અને પુષ્પને તે સમયે આપણે પરિજાય તરીકે ઓળખીશું. બરાબર? આપણે આ જ થિયરી આકૃતિ સહિત ડિટેલમાં ચોપડીની અંદર કરી જ ગયા છે. બરાબર? એટલે તમને ફરી અહીં જ આકૃતિ બતાવી દઉં છું પ્રેક્ટિકલી. તો તમે જોજો, ઉપરી જાય જે પુષ્પ છે એની અંદર બીજાશય નીચે રહી ગયું. એટલે બીજાશય કેવું થયું? અધસ્થ થયું કહેવાય. એની ઉપરના ભાગેથી તમે જોજો વજ્રપત્ર, પુકેસર ને બધું નીકળ્યું છે. રાઈટ? એટલે આ ઉપરી જાય પુષ્પ કહેવાશે. એ જ રીતે પરિજાયમાં જોજો બીજાશય અહીં વચ્ચે છે આજે, અને એ બીજાશય જ્યાં વચ્ચે છે ને ત્યાંથી જ આ વજ્રપત્ર, પુકેસર ને બધું નીકળ્યું છે. એટલે આપણે એને બીજાશય પણ અર્ધ-અધસ્થ અને પુષ્પને પરિજાય તરીકે ઓળખીશું. બરાબર? ચલો, ત્યાર પછી આપણે જોઈએ આ ત્રીજું એક્ઝામ્પલ આપ્યું છે. એ ત્રીજું એક્ઝામ્પલ પણ પરિજાયનું છે. બરાબર? જેમાં તમે જોઈ શકો છો કે આ બીજાશય છે, બીજાશયના ભાગેથી જ આ વજ્રપત્ર, પુકેસર અને દલપત્ર નીકળ્યું છે. એટલે બીજાશય અર્ધ-અધસ્થ અને બાકીના ચક્ર પણ વચ્ચેથી, એટલે પુષ્પ પરિજાય. ત્યાર પછી તમે નીચેની આકૃતિ જોઈ શકો છો અધોજાયની. અધોજાયની અંદર તમે જોઈ શકો છો કે બીજાશય જે છે એ અહીં ઉપર રહી ગયું અને એના નીચેના ભાગેથી તમે જોજો આ નાના બે વજ્રપત્ર, પુકેસર અને દલપત્ર પણ નીચેથી નીકળે છે. એના મતલબ કે બીજાશય ઉપર રહી ગયું અને બાકીના ચક્ર નીચે રહી ગયા. એટલે બીજાશય ઉદ્ધ્વસ્ત અને પુષ્પ અધોજાય પ્રકારનું થશે. બરાબર? તો આ રીતે આપણે બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકારો જોઈ શકીએ છીએ. ઉપરી જાય જેનું એક્ઝામ્પલ છે રાય અને જાસૂદ, પરિજાય જેમાં સફરજન અને જામફળ, અને અધોજાય જેની અંદર સૂર્યમુખી. બરાબર? ચલો, ત્યાર પછી આપણે જેમ પુકેસરની અંદર સંલગ્નતા જોયું તેમ સ્ત્રીકેસર માટે પણ સંલગ્નતા જોઈશું. તો જો સ્ત્રીકેસરો એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હશે તો યુક્ત સ્ત્રીકેસરી, અને જો સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત હશે, છૂટા હશે તો મુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખીશું. બરાબર? અહીં મુક્ત સ્ત્રીકેસરીમાં ગુલાબનું એક્ઝામ્પલ આપ્યું છે અને યુક્ત સ્ત્રીકેસરીમાં ભીંડા અને ટામેટાનું એક્ઝામ્પલ આપ્યું છે. તમે જોઈ શકો છો કે અહીં સ્ત્રીકેસર તમે જોજો દર્શાવેલા છે બધા એકબીજાથી મુક્ત છે. પરાગાસન અહીં તમે ઉપરના ટોચનો ભાગ જે છે ને એ પરાગાસન છે, એ બધા એકબીજાથી મુક્ત છે. બરાબર? એ જ રીતે તમે નીચે યુક્ત સ્ત્રીકેસરીમાં તમે જોજો બીજાશય, પરાગવાહિની અને ઉપર 3 સ્ત્રીકેસરના પરાગાસન એકબીજા સાથે જોડાઈ ગયેલા છે. ધ્યાનથી તમે જોજો તો તમને ખ્યાલ આવશે. એટલે આ યુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખાય. આપણને દેખાય એક જ, પણ એકચ્યુઅલમાં એ 3 સ્ત્રીકેસર ઉપર તમે ધ્યાનથી જોશો ને તો ખ્યાલ આવશે કે 3 સ્ત્રીકેસરો જોડાઈને એક જ રચના બની છે. બરાબર? તો આપણે એને યુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી બીજાશયમાં કોટરોની સંખ્યા. હવે આપણે જાણીએ છીએ કે બીજાશયની અંદર કોટરો જેવી રચના પડે જેને આપણે જરાયુ કહીએ, અને જરાયુની ઉપર પછી અંડકો નિર્માણ પામે છે. બરાબર? તો બીજાશયમાં કોટરોની સંખ્યામાં તમે જોજો એક કોટર બને તો એક કોટરીય, 2 કોટર જોવા મળે તો દ્વિકોટરીય, અને 2 થી વધુ કોટરો જોવા મળે તો આપણે એને બહુકોટરીય તરીકે ઓળખીએ છીએ. એક કોટરીયનું એક્ઝામ્પલ છે ગુલાબ અને વટાણા, દ્વિકોટરીયમાં ધતુરો, અને બહુકોટરીયને ભીંડો અને જાસૂદનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? હવે તમને કોટરની રચના તો આપી નથી, પણ આપણે જરાયુ વિન્યાસમાં એ વસ્તુ આવી જ જાય છે. બરાબર? ચલો, ત્યાર પછી આપણે સ્ત્રીકેસરમાં છેલ્લો ટોપિક જોઈશું જરાયુ વિન્યાસ. હવે જરાયુ વિન્યાસની થિયરી આપણે શીખી જ ગયા છે કે ટોટલ 5 પ્રકારના જરાયુ વિન્યાસ જોવા મળે છે. બરાબર? તો એને આપણે પ્રેક્ટિકલમાં સેક્શન લઈને કોઈ પણ એક પુષ્પની અંદર બીજાશયનું સેક્શન લઈને જોઈશું આપણે. પણ એ પહેલાં ઉપર આપણે ચર્ચા કરી છે કે કયા પ્રકારના જરાયુ વિન્યાસ છે અને એ કઈ રીતે આવે છે. બરાબર? તો સૌપ્રથમ પહેલું ધરાવટી જરાયુ વિન્યાસ, જેને વટાણા કહેવામાં આવે છે. તેની અંદર તમે જોઈ શકો છો કે બીજાશયની અંદર જે વક્ષ સેવની હોય છે ને એ વક્ષ સેવની ઉપર આ જરાયુનું નિર્માણ થાય છે, અને જરાયુ ઉપર તમને રાઉન્ડ કલરના અંડકો એટલે કે બીજાણુનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રકારનો જો જરાયુ વિન્યાસ જોવા મળે, જેમ કે વટાણા, તમે અહીં જોઈ શકો છો કે આ વટાણામાં દર્શાવ્યું છે. બરાબર? એની વક્ષ સેવની ઉપર આ બધા દાણા ઉત્પન્ન થયેલા છે. તો આ રીતનું જે હોય એને આપણે ધરાવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ કહીએ છીએ. ત્યાર પછી અક્ષવર્તી જરાયુ વિન્યાસ, જેના એક્ઝામ્પલમાં આપ્યું છે ટામેટું અને જાસૂદ. તો અક્ષવર્તી એટલે અક્ષ શબ્દ પરથી ખબર પડી છે કે અક્ષ એટલે વચ્ચેનો ભાગ, મુખ્ય સેન્ટરનો ભાગ. તો તમે જોઈ શકો છો અક્ષવર્તીની આકૃતિ કે સેન્ટરમાં બધા બીજાશયો ગોઠવાયેલા છે, અંડકો ગોઠવાયેલા છે.
પણ અંડકો જે ગોઠવાયેલા ને એ 3 પ્રકારની કોટરોની રચના બની છે. તમે જોજો સૌથી બહારનું બીજાશયની દિવાલ તેની અંદર જરાયુ દ્વારા 3 કોટરો પડ્યા છે 1 2 3 અને દરેક કોટરમાં 2 અંડકો ગોઠવાયા છે. એટલે 3 કોટરો હોવાથી અને એક કોટરો ભેગા થઈને જે વચ્ચેનો ભાગ બને ને ત્યાં વચ્ચે અંડકો ગોઠવાયેલા છે. બરાબર. એટલે અક્ષપટ્ટીમાં આપણે શું જોવાનું, બહુકોટરીય રચના હોય અને વચ્ચે અંડકો ગોઠવાયેલા હોય કોટરની અંદર, તો આપણે એને અક્ષવર્તી પ્રકારનું કહી શકીએ. ત્યાર પછી ચર્મવર્તી. ચર્મવર્તી એટલે બીજાશયના દિવાલની અંદર પણ પરિઘ બાજુએ ગોઠવાયેલા હોય. તમે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ બહારની દિવાલ એ બીજાશયની છે, તેની અંદરની તરફ અંડકો ગોઠવાયેલા છે. પણ તમે જોજો અંડકો જે છે અક્ષમાં નહીં, સેન્ટરમાં નહીં, પણ પરિઘ બાજુએ ગોઠવાયેલા છે 2. બરાબર. તો આની અંદર આપણે એટલું જ યાદ રાખવાનું કે અંડકો અક્ષમાં નહીં પણ પરિઘવર્તી દિશામાં ગોઠવાયેલા હોય અને બીજાશયની દિવાલની અંદર. પણ એમાં એક રાય જે છે ને એમાં એક વિશિષ્ટતા છે કે રાયની અંદર જે આમાં આપણે કીધું કે કોટરો જેવી રચના નહીં પડે. તમે જોજો અહીં આપણને જે આકૃતિ આપે ને એમાં કોટરોની રચના પડતી નથી. બરાબર. પણ રાયમાં એક ખાસિયત છે કે રાયનું જે હોય ને એ ચર્મવર્તી જરાય વિન્યાસ, એમાં વચ્ચે કૂટપાટનું નિર્માણ થાય છે. કૂટપાટ એટલે આવી એક ઊભી રેખા, અને એ કૂટપાટનું નિર્માણ થવાથી એના જે કોટરો હોય ને તે 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય, એટલે દ્વિકોટરીય રચના બની જાય, જેમાં એક કોટરમાં એક અંડક અને બીજા કોટરમાં બીજું અંડક. તો આ રીતે રાયની અંદર આ પ્રકારનો ચર્મવર્તી જરાય વિન્યાસ જોવા મળે કે રાયની અંદર આ કૂટપાટનું નિર્માણ થાય છે અને કૂટપાટનું નિર્માણ થવાને કારણે દ્વિકોટરીય બની જાય છે અને દરેક કોટરમાં એક એક અંડક જોવા મળે છે. બરાબર. અહીં તમને આપણી પ્રેક્ટિકલમાં જે આકૃતિ આપી એમાં કોટરો દર્શાવ્યા નથી. કેમ? કેમ કે ચર્મવર્તી જનરલી કોટરોમાં ડિવાઈડ થયેલું હોતું નથી, પણ એક રાયા જેવું છે કે એમાં કૂટપાટનું નિર્માણ થવાથી દ્વિકોટરીય રચના બને છે. ત્યાર પછી આપણે જોઈશું મુક્ત કેન્દ્રસ્થ. મુક્ત કેન્દ્રસ્થ એટલે મુક્ત એટલે છૂટતા, કેન્દ્રસ્થ એટલે કેન્દ્રમાં જ ગોઠવાયેલા, એટલે આની જેમ જ અક્ષવર્તીમાં જેમ કેન્દ્રમાં ગોઠવાયેલા હોય તેમ અહીં મુક્ત કેન્દ્રસ્થમાં પણ અંડકો કેન્દ્રમાં જ ગોઠવાયેલા હશે. તો બેમાં ફરક શું? તો બેમાં ફરક એ કે અક્ષવર્તી બહુકોટરીય હશે અને કોટરોની અંદર ગોઠવાયેલા હશે, જ્યારે આની અંદર કોઈ પ્રકારના કોટરોની રચના નહીં હશે, કોઈ કોટરો જોવા નહીં મળશે, એક જ કોટર હશે અને એક કોટરની અંદર છૂટા અંડકો ગોઠવાયેલા હશે, નહીં કે જરાયુ ઉપર. આની અંદર બહુકોટરીય હોય અને કોટરોની જરાયુ ઉપર ઉત્પન્ન થાય છે કેન્દ્રમાં, જ્યારે અહીં છૂટા અંડકો ગોઠવાયેલા હશે સેન્ટરમાં. તમે જોઈ શકો છો કે અહીં કોઈ પ્રકારના કોટરોની રચના જોવા મળતી નથી. બરાબર. અને સેન્ટરમાં બધા અંડકો મુક્ત રીતે છૂટા ગોઠવાયેલા આપણને જોવા મળે છે. મરચી અને ડાયન્થસનો જે પ્લાન્ટ હોય છે એની અંદર આ મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાય વિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી તલસ્થ પ્રકારનો જરાય વિન્યાસ જે સૂર્યમુખીમાં જોવા મળે છે. તલસ્થ એટલે કે તલ ભાગેથી, બીજાશયના તલ ભાગેથી જરાયુ ઉત્પન્ન થાય છે અને એ જરાયુ ઉપર હંમેશા એક જ અંડક ઉત્પન્ન થાય છે. તો એ પ્રકારનો જે જરાય વિન્યાસ હશે એને આપણે તલસ્થ પ્રકારનો જરાય વિન્યાસ કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અહીં જોઈ શકો છો કે તલ ભાગેથી આ બહારની દિવાલ છે એ બીજાશયની છે, ત્યાર પછી અંદરનું જે છે એ તલ ભાગેથી ઉત્પન્ન થયેલો જરાયુ છે અને જરાયુની અંદર એક અંડક હશે. બરાબર. એટલે હંમેશા આની અંદર તલ ભાગેથી જરાયુ ઉત્પન્ન થાય બીજાશયના અને તેમાં પણ પાછું એક જ પ્રકારનું અંડક ઉત્પન્ન થાય છે. તો એને આપણે સૂર્યમુખીમાં જોઈ શકીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે નર પ્રજનન તરીકે પુકેસરની અંદર સંલગ્નતા, અભિલગ્નતા, પુકેસરનું પરાગશય સાથેનું જોડાણ, સ્ફોટનભાગ એટલા ટોપિકો જોયા અને માદા પ્રજનન તરીકે સ્ત્રીકેસરની અંદર બીજાશયનું સ્થાન, સંલગ્નતા, બીજાશયમાં કોટરોની સંખ્યા અને જરાયુ વિન્યાસ વિશે જોયું. બરાબર. હવે તમારે જે લખવાનું હશે ને પ્રેક્ટિકલ બુકમાં જોજો તમને આકૃતિની બાજુમાં સ્પેસ આપી છે. એ સ્પેસમાં આપણે આમે જે ચલાવ્યું ને એ જ વસ્તુ લખવાનું છે, પણ એ કઈ રીતે લખવાનું એના ફોટોગ્રાફ્સ તમને મોકલવામાં આવશે. બરાબર. તે ઉપરાંત હવે આપણે આ બધી ટર્મિનોલોજી શીખી લીધી છે, એટલે હવે એના આધારે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું અલગ અલગ પ્રકારના પુષ્પની અંદર કે આ 4 ચક્રો કેવા હોય છે, કેવી રીતના કોઈકમાં યુક્ત જોવા મળે છે, કોઈકમાં મુક્ત જોવા મળે છે, વગેરે વગેરે વિવિધ ભાગોને હવે આપણે પુષ્પની અંદર જોઈશું. ચલો, તો હવે આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે જોઈશું. તો આપણે જે પણ ટર્મિનોલોજી જોઈ એના આધારે આપણે એક પુષ્પને લઈએ છીએ અને એ પુષ્પની અંદર આપણને જે ભાગો વિશે ખબર પડે છે એના વિશે આપણે જોઈએ. બરાબર. તો સૌ પ્રથમ હું આ જાસૂદનું પુષ્પ લઉં છું. બરાબર. તો જાસૂદના પુષ્પમાં તમે જોઈ શકો છો કે અહીં આપણે પર્ણ જેવા જ નાના નાના ભેરો ધરાવતું એક ગ્રીન કલરનું ચક્ર જેવું જોવા મળે છે, એની ઉપર બીજું એક ચક્ર જોવા મળે છે. તો આ ગ્રીન કલરનું જે ભાગ છે એને આપણે વજ્રપત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? વજ્રપત્ર. જે પુષ્પનું સૌથી બહારનું ચક્ર હોય છે અને જે પુષ્પનું કલિકા અવસ્થામાં રક્ષણ કરવાનું કાર્ય કરતું હોય છે. બરાબર. તો આ ગ્રીન કલરના જે તમે અહીં જોઈ શકો છો એ વજ્રપત્ર છે.
પણ તમે જોઈ શકો છો કે આ પુષ્પની અંદર બીજું પણ એક વજ્રપત્ર જેવું જોવા મળે છે, એટલે છોકરાઓ કન્ફ્યુઝ થાય કે બીજું શું છે, તો આ ઉપવજ્રપત્ર એવું કહી શકીએ આપણે, બરાબર. આ જે તમે જુઓ છો ને એ આ ઉપવજ્રપત્ર એવું કહેવાય. વજ્રપત્ર એકચ્યુઅલમાં વજ્રપત્ર આ છે, આ બરાબર, આ વજ્રપત્ર છે, આ ઉપવજ્રપત્ર. અને આ જે છે ને વચ્ચેનો ભાગ એ પુષ્પાસન છે. આ પુષ્પાસન છે અને પુષ્પાસનની ઉપર આ વજ્રપત્ર ગોઠવાયેલું જોવા મળ્યું આપણને, બરાબર. પણ તમે અહીં જોજો કે વજ્રપત્ર જે છે ને એકબીજા સાથે જોડાઈને નલિકાકાર રચના બનાવેલી છે, બરાબર, નલિકાકાર રચના બનાવી છે, એટલે આને યુક્ત વજ્રપત્રી કહેવાશે. જેમ આપણે પુકેસર અને સ્ત્રીકેસરમાં મુક્ત અને યુક્ત જોયું ને, એમાં આની અંદર તમે જોજો આ વજ્રપત્ર બધા એકબીજા સાથે જોડાયેલા છે, એટલે યુક્ત વજ્રપત્રી કહેવાશે. જ્યારે આ એકબીજાથી બધા છૂટા છૂટા છે, એટલે આપણે એને યુક્ત નહીં પણ મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખી શકીએ, બરાબર. તો આ ઉપવજ્રપત્ર મુક્ત પ્રકારના છે, આ વજ્રપત્ર યુક્ત પ્રકારના આપણે દોર્યા, બરાબર. ચાલો ત્યાર પછીના એનું આ સૌથી પુષ્પનું બહારનું ચક્ર કહેવાય વજ્રપત્ર. ત્યાર પછી આપણે જેમ જેમ અંદર જઈએ તેમ તેમ બીજું ચક્ર જે આવે એને આપણે દલપત્ર કહીએ છીએ. તો આ જે પાંખડીઓ દેખાય છે ને એને કહેવાય આપણે દલપત્ર. 1 દલપત્ર, 2, 3, 4 અને 5. આપણે દલપત્રની અંદર શીખી ગયા છે કે કલિકાંટર વિન્યાસને એવું પણ જોવાનું. તો આ રીતે જોવાનું કે આ કિનારી અને આચ્છાદિત કરે, આ કિનારી અને આચ્છાદિત કરે, બરાબર. તો એ રીતે આપણે એની અંદર કલિકાંટર વિન્યાસ પણ જોઈ શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે પુષ્પાસન ઉપર ગોઠવાયેલું સૌપ્રથમ વજ્રપત્ર, ત્યાર પછી આ બીજા નંબરનું જે હશે આ બધા દલપત્ર, અને આપણે કહીશું દલપત્ર, બરાબર. ચલો, આ દલપત્રને મેં છૂટા કરી દીધા. ત્યાર પછી તમે જોઈ શકો છો કે તમને આ એક રચના જોવા મળે છે. આ રચનાની અંદર તમે જોજો આ સૌથી નીચેનો ભાગ જે જોવા મળે છે ને એ છે બીજાશય. શું છે? બીજાશય, જે આ રીતે પુષ્પાસનની ઉપર આમ ગોઠવાયેલું હતું, આપણે છૂટું પાડી નાખ્યું છે, બરાબર. એટલે આ રચના છે બીજાશય. બીજાશયની ઉપરના ભાગને તમે જોઈ શકો છો કે પરાગવાહિની આ લંબાયેલી, અને પરાગવાહિનીની ઉપર તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5 5 સ્ત્રી કેસરો આપ્યા છે જાસૂદના પુષ્પની અંદર, બરાબર. કેટલા છે? 5 સ્ત્રી કેસરો, બરાબર. પણ તમે જોજો એ સ્ત્રી કેસરો જે છે ને એ બધા સ્ત્રી કેસરની ઉપર અહીં તમે જોઈ શકો છો કે આ ઝીણા ઝીણા તમને તંતુઓ જેવા જોવા મળે છે. તો આ જે રચના છે ને એ બધા પુકેસરો છે. એ શું છે? પુકેસરો છે. અને પુકેસરો જોજો બધા ભેગા થઈને એક જ ગુચ્છમાં હોય છે, એટલે એને એક ગુચ્છી પ્રકારના પુકેસર કહીશું. એટલે તમે જોઈ શકો છો કે આ રીતે મેં રચના છૂટી કરું છું, આ બરાબર. તો આ જે મેં છૂટું પાડ્યું ને આ રચના હતી સ્ત્રી કેસરની. તમે જોઈ શકો છો આ સ્ત્રી કેસર છે, બરાબર. સ્ત્રી કેસરનો આ વ્હાઇટ કલરની પરાગવાહિની અને ઉપર છુટ્ટી છુટ્ટી મુક્ત સ્ત્રી કેસર છે બધા, બરાબર. તો આ સ્ત્રી કેસરની રચના થઈ. ત્યાર પછી આ જે તમને ઝીણા ઝીણા તંતુઓ જેવા જોવા મળે છે તમે જોઈ શકો છો, જે એક ગુચ્છમાં આવેલા હોય છે. તો આ આપણે જે સંલગ્નતા જોયું ને પુકેસરની અંદર, એમાં ગુચ્છાદાર પ્રકારના પરાગાશય જોયું હતું. તો આ ગુચ્છાદાર પ્રકારના પરાગાશયમાં એક ગુચ્છી છે, આ એક ગુચ્છી પ્રકારના આપણે એને પરાગાશય તરીકે ઓળખીશું, બરાબર. અને આ નીચેની જે રચના છે બીજાશય, એ બીજાશયનો જ્યારે તમે બ્લેડ વડે સેક્શન લો અને માઇક્રોસ્કોપની અંદર જોશો ને ત્યારે તમને એની અંદર જરાયુ વિન્યાસ જોવા મળશે. તો આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે એમાં કયા પ્રકારના જરાયુ વિન્યાસ છે, ધરાવર્તી છે, અક્ષવર્તી છે, ચર્મવર્તી છે, મુક્ત કેન્દ્રસ્થ છે કે પછી તલસ્થ છે. આ જાસૂદનું પુષ્પ છે, એટલા માટે આપણે જ્યારે એને બીજાશયનો સેક્શન લઈને જોઈશું ને ત્યારે આપણને એની અંદર અક્ષવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ મળશે, બરાબર. તો આ થયું જાસૂદના પુષ્પ વિશેના બધા ભાગો. હવે તમે જ્યારે પ્રેક્ટિકલની એક્ઝામમાં આવશો ને ત્યારે પહેલાં જ પ્રેક્ટિકલની અંદર આ પ્રેક્ટિકલ મૂકવામાં આવે છે કે પુષ્પના વિવિધ ભાગોને ઓળખો, બરાબર. તો તમને એક્ઝામની અંદર કોઈ પણ આવી રીતે પુષ્પ આપવામાં આવ્યું હશે, એ કોઈ પણ હશે, બરાબર. એ કોઈ પણ જે પુષ્પ હશે ને તેને આવી રીતે તમારે બધા ભાગો છૂટા પાડીને જોવાનું રહેશે કે વજ્રપત્ર કેવું છે, મુક્ત કેવું, દલપત્ર કેવા છે, પુકેસર કેવું છે, સ્ત્રી કેસર કેવું છે, પુકેસરના તંતુઓ જોડાયેલા છે, પુકેસરનું પરાગાશય કેવું છે, સ્ત્રી કેસરનું બીજાશયનો સેક્શન લેવું પડશે તમારે. બીજાશયનો સેક્શન લઈને માઇક્રોસ્કોપમાં એ બતાવવું પડશે એક્ઝામિનરને, અને પછી તમારે કહેવું પડે કે આ મેં બીજાશયનો સેક્શન લીધો અને આ રીતનો આની અંદર જરાયુ વિન્યાસ છે, એટલે કે ધારાવર્તી પ્રકારના જરાયુ વિન્યાસ છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે, બરાબર. તો આ રીતે તમે સ્ત્રી કેસર, પુકેસર આ રીતે બધા ભાગોને છૂટા પાડીને એક્ઝામની અંદર દર્શાવવું પડે છે, જે રીતે મેં તમને જાસૂદનું દર્શાવ્યું એ રીતે, બરાબર. ફરી પાછું એકવાર, આ વજ્રપત્ર, ઉપવજ્રપત્ર, આ યુક્ત પ્રકારના હતા, આ મુક્ત પ્રકારના હતા. આ દલપત્ર થશે, આ સ્ત્રી કેસર થશે અને આ પુકેસર થશે. પુકેસરની અંદર આપણે પરાગાશય જોયા કે એક ગુચ્છી પ્રકારના છે, બરાબર. ચલો
હવે એના પછી આપણે કોઈ એક બીજું પુષ્પ લઈશું. તો આ ચંપાનું એક પુષ્પ લીધું છે. તો ચંપાના પુષ્પની અંદર તમે આપણે જોઈએ કે ચંપાના પુષ્પની અંદર સૌપ્રથમ અહીં આ નાના ઝીણું જે નીચે દેખાય ને ગ્રીન કલરનું એ વજ્રપત્ર છે, પણ યુક્ત પ્રકારના છે, એટલે વજ્રપત્ર બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. બરાબર, એટલે આ છે વજ્રપત્ર, આ સૌથી ઉપરનો ભાગ. ત્યાર પછી તમે આ જે પાંખડીઓ જુઓ છે આ બધા દલપત્ર છે. બરાબર, આ દલપત્ર આ રીતે. બરાબર, ચલો આ દલપત્રની અંદરની સાઈડ તમે અહીં બીજાશય તમને જોવા મળે છે, જે ખૂબ જ સૂક્ષ્મ રચના છે. અને બીજાશયની રચના અહીં મેં છૂટી પાડી છે, પણ તમને લોકોને ખ્યાલ આવશે નહીં. આ બીજાશયની રચના છે, જો તમે જોઈ શકો છો કે કેટલું સૂક્ષ્મ છે. બરાબર, તો આ બીજાશય સૌથી અંદરનું, પરાગવાહિનીની નીચેનું આ બીજાશય છે. બરાબર, તો તમારા એક્ઝામિનરને આ બીજાશય એવું પૂછે કે એનું બીજાશય તમને કેવી રીતે ખબર પડી, તો એ બીજાશયને તમે આવી રીતે ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપમાં મૂકીને પણ જોઈ શકો છો. બરાબર, ચલો તો આ રીતે એના દલપત્ર. બરાબર, તો આ રીતે પુષ્પની અંદર તમારે પુકેસર, સ્ત્રીકેસર વગેરેને છૂટું કરીને આઈડેન્ટિફાઈ કરવું પડે છે. બરાબર, ચલો ત્યાર પછી આ એક બીજું પુષ્પ હું લઉં છું. આની અંદર એ પુષ્પની અંદર આપણે ફરી પાછું જોઈએ તો તમે જોઈ શકો છો કે પુષ્પની અંદર આ વજ્રપત્ર અહીં જ હતા, આ રહ્યા જે મેં છૂટા કરી નાખ્યા છે. બરાબર, આ રહ્યા વજ્રપત્ર. આ પુષ્પના ગ્રીન કલરના જે દેખાય ને મુક્ત પ્રકારના છે બધા, આ વજ્રપત્ર છે. પછી આ વજ્રપત્રને મેં છૂટું મૂકી દીધું. ત્યાર પછી આ જે કલરિંગ તમે જોઈ શકો છો એ છે એના દલપત્ર. બરાબર, આ એના દલપત્રની રચના છે. ત્યારબાદ તમે એને આવી રીતે ઓપન કરીને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે સરસ એવું આ બધા પુકેસરો આર્યા નીકળ્યા અને એક સરસ એવું અંદરથી આ સ્ત્રીકેસર છૂટું પડ્યું. જો તમે જોઈ શકો છો સ્ત્રીકેસરને. બરાબર, તો પુષ્પની અંદરથી આ રીતે વ્હાઇટ કલરની પરાગવાહિની અને એકદમ ઉપર નાનું આ તમને જોવા મળ્યું સ્ત્રીકેસર. અને એ જ રીતે તમે ધ્યાનથી જોશો તો યલો રંગના આવી રીતે પુકેસરો જોવા મળ્યા રહ્યા ઉપરની સાઈડ. આ જોઈ શકો છો, તો આ છે પુકેસરો, પુકેસરના પરાગાશય. બરાબર, તો આ રીતે તમને એક્ઝામની અંદર કોઈ પણ પુષ્પ આપે તો પુષ્પના બધા ભાગોને તમારે છૂટા કરીને બતાવવું પડે. એટલે વજ્રપત્ર મુક્ત છે કે યુક્ત એવું એક્ઝામિનર પૂછે તો આપણને જોતા આવડવું જોઈએ. દલપત્ર પછી પુકેસરો છૂટા પાડીને બતાવો તો પુકેસરો આવી રીતે ઘણા બધા પુષ્પ નાના સૂક્ષ્મ હોય તો એની અંદર પુકેસરોની રચના પણ અતિ સૂક્ષ્મ હોય છે. તમે અહીં ત્રણ પુકેસરો છૂટા પડ્યા છે, ત્રણની રચના તમે જોઈ શકો છો. બરાબર, તો આ 3 પુકેસરો અહીં છે અને આ છે એનું સ્ત્રીકેસર, જેમાં પરાગવાહિની અને પરાગાસન આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે તમને અલગ અલગ તમે ઘરે બેઠા પણ અત્યારે તમારા ગાર્ડનમાં ઘણા બધા પ્રકારના પુષ્પો હશે, તો આ રીતે અલગ પ્રકારના બધા પુષ્પો લઈને તમે આઈડેન્ટિફાઈ કરીને જુઓ કે બધાની અંદર પુકેસરમાં કેટલી બધી વિવિધતા જોવા મળશે, સ્ત્રીકેસરમાં કેટલી બધી વિવિધતા જોવા મળશે. આપણે આ બધી ટર્મિનોલોજી જે શીખ્યા, લહરદાર, સમપરાગ, ગુચ્છાદાર, દલલગ્ન, પરિપુષ્પ લગ્ન, એ બધી જ વસ્તુ કોઈને કોઈ પુષ્પની અંદર અલગ રીતે જોવા મળશે. બરાબર, તો આ રીતે આપણે પુષ્પને સૌપ્રથમ દરેક ઘટકોને છૂટા પાડીને આપણે આ રીતે એક્ઝામમાં બતાવવાનું રહેશે. એટલે આ પ્રેક્ટિકલ આવે તો કોઈ પણ પુષ્પ હોય એક્ઝામિનરને વ્યવસ્થિત બધા ભાગો છૂટા કરીને બતાવવું પડશે. ત્યાર પછી એની અંદર આપણે છેલ્લા ટોપિકમાં જરાયુ વિન્યાસ જોઈએ છે. હવે જરાયુ વિન્યાસ બહારથી આપણે જોઈ શકતા નથી, બહારથી તો માંડ આપણને બીજાશય નાનું જોવા મળે છે. બરાબર, તો આપણે જરાયુ વિન્યાસ ત્યારે જોઈ શકીએ જ્યારે બીજાશયનો આપણે સેક્શન લઈને સ્લાઇડ બનાવીએ અને માઇક્રોસ્કોપમાં મૂકીએ ત્યારે આપણે એને જરાયુ વિન્યાસને જોઈ શકીએ છીએ. બરાબર, તો માની લો કે અહીં મેં જાસૂદનું ફ્લાવર લીધું છે. બરાબર, તો આ જાસૂદના ફ્લાવરની અંદર આ બધા દલપત્રો છે, એ દલપત્રોને છૂટા કરીને આ વચ્ચેનું તમે જોઈ શકો છો આ સ્ત્રીકેસરની રચના છે. આ સરસ એવું સ્ત્રીકેસર છે. બરાબર, જાસૂદની અંદર. તો આ તમારા જોજો વજ્રપત્ર છે પણ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે યુક્ત પ્રકારના વજ્રપત્ર છે. ત્યાર પછી આ બધા સ્ત્રીકેસર છે. બરાબર, આ સ્ત્રીકેસર છે, આ સ્ત્રીકેસરની પરાગવાહિની છે અને સૌથી નીચેનો ભાગ જે આ ફૂલેલો ભાગ જે તમે જોઈ શકો છો એ તમારું હશે બીજાશય. બરાબર, તો સ્લાઇડ સેક્શન કઈ રીતે લેવાનો એવું તમને દર્શાવું છું. તો તમે સૌપ્રથમ જોઈ શકો છો કે આ રીતે મેં વજ્રપત્ર, દલપત્ર વગેરેને છૂટું પાડી નાખ્યું. બરાબર, ત્યાર પછી એના બીજાશયને આ રીતે આપણે લઈ લીધું. બરાબર, તો આ સૌથી નીચેનો ભાગ જે છે આ એ એનું બીજાશય છે. બરાબર છે, હવે એ બીજાશયનો હું સેક્શન લઉં છું.
સેક્શન લેતી વખતે કાળજી રાખજો, પ્લેટ તમારી નવી હોવી જોઈએ, વપરાઈ ના હોવી જોઈએ, એની ધાર બરાબર હોવી જોઈએ, બરાબર. સેક્શન લેતી વખતે એને આવી રીતે પકડવું, એક હાથમાં આવી રીતે બીજા સહી લેવું અને બને ત્યાં સુધી એકદમ પાતળો સેક્શન લેવાની ટ્રાય કરવી. જેટલું તમે પાતળો સેક્શન લેશો એટલું તમે ઇઝીલી એક્ઝામિનરને બતાવી શકશો બધા ભાગો, બરાબર. તો આ રીતે હું જરાય વિન્યાસના માટે આ બીજા સહીનો એક સેક્શન મેં લઈ લીધો, બરાબર. એ બીજા સહીના સેક્શન લીધા પછી હું એ સેક્શનને અહીં વોચ ગ્લાસમાં જે પાણી ભર્યું છે એની અંદર રાખું છું, બરાબર. ચાલો, એટલે આ આપણો બીજા સહીનું સેક્શન થઈ ગયું, બરાબર. ચલો, ત્યાર પછી હવે શું કરીશ કે એક સ્લાઇડ લઈશ. એ સ્લાઇડની ઉપર આ સેક્શન લીધેલા બીજા સહીને હું મૂકું છું, બરાબર. આ રીતે મૂકી દીધું. ત્યાર પછી આપણે એક કવર સ્લીપ લઈશું. હવે એ કવર સ્લીપને સ્લાઇડ ઉપર મૂકતી વખતે કાળજી રાખવી. શું કાળજી રાખવી? ધીરે રહીને મૂકવું, જેથી કરીને હવાના પરપોટા ભરાઈ જાય નહીં. જો હવાના પરપોટા ભરાઈ જશે ને તો હવાના પરપોટાની રચના વધારે દેખાશે, બરાબર. અહીં હું થોડુંક પાણીના ડ્રોપ પણ આવી રીતે રાખું છું. ત્યાર પછી આ રીતે આપણે કવર સ્લીપને ધીરે રહીને આ રીતે સ્લાઇડ ઉપર કવર કરીએ છીએ, બરાબર. આ થઈ ગયો આપણો બીજા સહીનો સેક્શન. શેમાંથી લીધો છે? જાસૂદમાંથી લીધો છે, બરાબર. આપણે ત્યાર પછી એને માઇક્રોસ્કોપમાં મૂકીને જોઈશું. ચલો, તો આ રીતે આપણે આની અંદર જોઈ શકીએ છીએ. હજુ વધારે આપણે એને ઝૂમ કરીને જોવું હશે તો આપણે એને આ માઇક્રોસ્કોપની અંદર મૂકીશું અને એ માઇક્રોસ્કોપની અંદર આપણને એની રચના જોવા મળશે, બરાબર. હું કેમેરામાંથી એનો ફોટો પાડીને ફોટો સેન્ડ કરીશું આપણે, બરાબર. એટલે તમારે જોવાનું રહેશે. પછી આ બીજા સહીની અંદર તમે આ સ્લાઇડને આની અંદર જુઓ. પછી તમારે એક્ઝામિનરને વધારે ઝૂમ કરીને દર્શાવવું હશે તો આપણે એને આ કમ્પાઉન્ડમાંથી કાઢી લઈશું અને ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપની અંદર મૂકીશું અને ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપની અંદર આપણે એને સેટ કરી દઈશું, બરાબર. તો આ રીતે બરાબર સૂર્યપ્રકાશ આવે એ રીતે આપણે એને સેટ કરવાનું રહેશે. અને એ સેટ કર્યા પછી હવે આપણે જોવાનું કે અહીંથી જોતાં આપણને જે બીજા સહીની અંદર જરાય વિન્યાસ જોવા મળે છે, જરાય વિન્યાસ કયા પ્રકારનો છે એ આપણને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. એ આઈડેન્ટિફાઈ થઈ જાય પછી આપણે એક્ઝામિનરને બતાવવાનું હોય છે કે જુઓ મેં આ પુષ્પના બીજા સહીનો સેક્શન લીધો આ રીતે અને એની અંદર આ પ્રકારના જરાય વિન્યાસ જોવા મળે છે. એટલે એક્ઝામિનર જોશે અને તમને સાચું હશે તો કહેશે કે બરાબર છે, બરાબર. તો આ રીતે તમને કીધું એમ પ્રેક્ટિકલની અંદર જે પણ પુષ્પ હશે એ પુષ્પનું વ્યવસ્થિત રીતે પહેલાં વજ્રપત્ર એક્ઝામિનર પૂછે પણ ખરું એટલે ધ્યાનમાં રાખવાનું. વજ્રપત્ર પણ મુક્ત અને યુક્ત હોઈ શકે. દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર એ પુષ્પના 4 ભાગોમાં મુક્ત અને યુક્ત આપણે જોઈ જ લેવાનું, બરાબર. તો આ રીતે વજ્રપત્ર છૂટા પાડવાના, પછી દલપત્ર છૂટા પાડવાના અને એક્ઝામિનરને કહેતા રહેવાનું કે આ મુક્ત પ્રકારના છે કે આ યુક્ત પ્રકારના છે. ત્યાર પછી આ રીતે સ્ત્રીકેસર, પુંકેસર બધું છૂટું પાડવાનું. પુંકેસરની અંદર જેટલી પણ રચના જોવા મળે બધી જ એક્ઝામિનરને કહેવાની કે આની અંદર મને એક ગુચ્છી પ્રકારના જોવા મળે છે, આની અંદર મને પુંકેસર દલપત્ર સાથે જોડાયેલા જોવા મળે છે, એટલે દલ લગ્ન પ્રકારનું છે. હવે તમને કયું પુષ્પ આપશે એ ખબર નહીં અને દરેક પુષ્પમાં રચના બધી અલગ અલગ હશે. તો એ રચનાને જો તમારે આઈડેન્ટિફાઈ કરવી હોય તો પહેલાં મેં જે તમને બધા કોન્સેપ્ટ શીખવ્યા, જે ટર્મિનોલોજી આપણે શીખ્યા એ બધી આપણને પહેલાં પરફેક્ટ ખબર હોવી જોઈએ. એ બધી ટર્મિનોલોજીને મગજમાં રાખીને પછી આપણે એક્ઝામિનરને કહેતા જવું પડશે. એક્ઝામિનર તમને વચ્ચેથી પૂછે કોઈ પણ પુષ્પ લઈને કે માની લો કે આ જાસૂદનું પુષ્પ છે, તે જાસૂદના પુષ્પ ઉપરી જાય પ્રકારનું છે કે અધો જાય, તો તમારે પહેલાં જોવું પડે કે ઉપરી જાય ને અધો જાય કઈ રીતે નક્કી કરશો? તો બીજા સહીનું સ્થાન જુઓ. તો બીજા સહી તમે જોઈ શકો છો કે બીજા સહી અહીં પુષ્પાસન ઉપર છે આ રહ્યું, બરાબર. પણ એ જે બીજા સહી જે આપેલું છે, બરાબર, ત્યાંથી બીજા સહી નીચે રહી ગયું અને એના ઉપરના ભાગેથી આરેલા દલપત્ર નીકળ્યા, એના ઉપરના ભાગે આ પુંકેસરો નીકળ્યા. એટલે બીજા સહી રહી ગયું નીચે પણ ચક્ર, દલપત્ર, પુંકેસર બધું ઉપર આવી ગયું. એટલે પુષ્પ કયું થયું? ઉપરી જાય. અને બીજા સહી નીચે એટલે બીજા સહી કયું થયું? અધસ્થ. તો આ રીતે તમારે એક્ઝામિનરને એક્સપ્લેન કરવું પડે કે એક્ઝામિનર પૂછે કે આ ઉપરી જાય પ્રકારનું છે કે અધો જાય પ્રકારનું છે. તો સૌપ્રથમ પહેલાં તમારે ઓપન કરીને જોવું પડે કે બીજા સહીનું સ્થાન જોવું પડે કે બીજા સહી ક્યાં છે. પછી બીજા સહીના સ્થાનને જોયા પછી તમારે જોવું પડે કે બાકીના જે ચક્ર છે દલપત્ર, પુંકેસર એ બધા ક્યાંથી નીકળ્યા છે? બીજા સહીના ઉપરના ભાગેથી નીકળ્યા છે કે નીચેના ભાગેથી? આની અંદર આપણે જોયું કે બીજા સહી નીચે રહી ગયું,
દલપત્ર ઉપરથી નીકળ્યા, બીજાશયના ઉપરથી, અને પુકેસરો પણ ઉપર નીકળ્યા, બરાબર. એટલે બીજાશય અધસ્થ થયું અને પુષ્પ ઉપરી જાય થયું. તો આ જાસૂદના પુષ્પને ઉપરી જાય પ્રકારનું પુષ્પ કહેવાય, એવું તમારે એક્ઝામિનરને ક્લિયર કરવું પડે. આ તમે તમને એક એક્ઝામ્પલ આપ્યું કે આ રીતે ઉપરી જાય. એક્ઝામિનર કંઈ પણ પૂછી શકે કે આના સ્ત્રીકેસર મુક્ત છે કે યુક્ત છે, પુકેસર મુક્ત છે કે યુક્ત છે. જરાય વિન્યાસનો જ્યારે તમે સેક્શન બતાવો તે સેક્શનમાં જોઈને એક્ઝામિનર પૂછી શકે કે એની અંદર એક કોટર જોવા મળે છે, દ્વિકોટર જોવા મળે છે કે બહુકોટરીય રચના જોવા મળે છે, બરાબર. ત્યાર પછી તમને પુકેસરો જો દલપત્ર સાથે જોડાયેલા હોય, આપણી પાસે એવું કોઈ પુષ્પ નથી કે જેમાં દલ લગ્ન કે પરિપુષ્પ લગ્ન જોવા મળે, બરાબર. પણ જો તમને લીલીનું પુષ્પ જો એક્ઝામમાં મૂક્યું હશે તો લીલીના પુષ્પમાં પરિપુષ્પ હશે વજ્રપત્ર અને દલપત્રની જગ્યાએ, અને એમાં પુકેસરો જો જોડાયેલા હોય તો તમારે એક્ઝામિનરને કહેવું પડે કે આની અંદર વજ્રપત્ર દલપત્ર નથી પણ પુકેસર પરિપુષ્પ છે, અને એની સાથે પુકેસરો જોડાયેલા છે એટલે અહીં પરિપુષ્પ લગ્ન આપણને જોવા મળે છે. પછી આ રીતનું જો ધારો કે ઘણા બધા પરાગાશય આ છે, બરાબર. અહીં તો બહુ ઝીણા છે એટલે આપણને ખ્યાલ નહીં આવશે, પણ પરાગાશય અને તંતુ પરાગાશય સાથે કઈ રીતે જોડાયેલા એ પણ આપણે ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું. પછી કહેવાનું કે તંતુ પુષ્પના પરાગાશય સાથે તલભાગે જોડાયેલું છે, અભિલગ્ન રીતે જોડાયેલું છે, પૃષ્ઠલગ્ન રીતે જોડાયેલું છે કે મધ્યડોલી રીતે જોડાયેલું છે, બરાબર. તો જેટલી પણ ટર્મિનોલોજી શીખવી છે એ બધી જ પરફેક્ટ મોડે કરજો, અને એ બધી જ વસ્તુ તમને જે પણ પુષ્પ આપ્યું હશે એ પુષ્પની અંદર જેટલું અવેલેબલ હશે એ બધી જ ટર્મિનોલોજી એક્ઝામિનરને તમારે બતાવવી પડશે, બરાબર. અને એ બતાવ્યા પછી તમારે બીજાશયને મેં તમને બતાવ્યું એ રીતે સેક્શન લેવું પડશે અને માઇક્રોસ્કોપમાં સેટ કરીને એક્ઝામિનરને બતાવવું પડશે અને કહેવું પડશે કે આ પુષ્પનો બીજાશય છે, એનો સેક્શન લીધો છે અને એની અંદર આ જાસૂદનું લીધું છે, એટલે અહીં અક્ષવર્તી પ્રકારનો જરાય વિન્યાસ મને જોવા મળ્યું. એટલે આપણે કહેવું પડે કે જાસૂદનું લીધું છે અને એની અંદર મને અક્ષવર્તી પ્રકારનો જરાય વિન્યાસ જોવા મળે છે. પછી એક્ઝામિનર પૂછી શકે કેમ તમે અક્ષવર્તી એવું કીધું, તમને કઈ રીતે ખબર પડી કે અક્ષવર્તી પ્રકારનું છે. તો તમારે કહેવું પડે કે અંડકો આની અંદર સેન્ટરમાં ગોઠવાયેલા છે અને કોટરો બહુકોટરીય રચના મને જોવા મળી. એ બહુકોટરીય રચના અને અંડકોનું સેન્ટરમાં ગોઠવાયેલું એના આધારે મને ખબર પડી કે આ અક્ષવર્તી પ્રકારનો જરાય વિન્યાસ છે. એનો મતલબ કે આપણને બધી જ થિયરીના કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, બરાબર. તો 7 થી 8 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે, એટલે બહુ ધ્યાનથી આ બધી ટર્મિનોલોજી પરફેક્ટ કોન્સેપ્ટ સાથે મોડે કરજો. ખાલી એવું નહીં કે ગોખવા કાટર ગોખી નાખો, બરાબર. બધુંને સમજવાના પ્રયત્ન કરજો. આ રીતે મેં તમને છૂટું પાડ્યું એ રીતે બધા ભાગો છૂટા પાડીને એક્ઝામિનરને વ્યવસ્થિત બતાવજો, અને આ રીતે સેક્શન લઈને તમારે બતાવવાનું રહેશે.